બનાસકાંઠાના ધાનેરા તાલુકાના જીવાણા ગામમાં એક શ્રમિક ખેડૂત પરિવાર પર દુઃખનું આભ તૂટી પડ્યું છે। અહીં હડકાયા શ્વાન કરડવાને કારણે 11 વર્ષના એક બાળકનું કરુણ મૃત્યુ નિપજ્યું છે। જીવાણા ગામમાં રહેતા શાંતિભાઈ માજીરાણા તેમના પરિવાર સાથે ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવે છે। શાંતિભાઈના 11 વર્ષના દીકરા અલ્પેશને ગત 13મી ઓક્ટોબરના રોજ હડકાયું શ્વાન કરડ્યું હતું। બાળકને તાત્કાલિક સારવાર માટે તેના પિતા અને પરિજનો દ્વારા ધાનેરા તેમજ ડીસા ખાતે લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ટૂંકી સારવાર બાદ આખરે બાળકનું મૃત્યુ થયું હતું। મૃતક અલ્પેશ રાણાજી ગોળિયા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હતો। એક શ્રમિક પરિવારે પોતાના પુત્રને ગુમાવતા ગામમાં શોકનો માહોલ છે। આ ઘટના ફરી એકવાર રખડતા શ્વાનોના આતંક પર ગંભીર સવાલો ઊભા કરે છે। શહેર હોય કે ગ્રામીણ વિસ્તાર, રખડતા શ્વાનોને કારણે મોટાભાગે ગરીબ પરિવારના બાળકો ભોગ બને છે। ઘણીવાર ગરીબ પરિવારના બાળકોને સમયસર અને પૂરતી સારવાર પણ મળી શકતી નથી। ભલે આરોગ્ય ક્ષેત્રે ગુજરાતના પ્રગતિના મોટા દાવાઓ થતા હોય, પરંતુ આ પ્રકારની દુઃખદ ઘટનાઓ આવા દાવાઓને પોકળ સાબિત કરે છે અને ગ્રામીણ કક્ષાએ આરોગ્ય સુવિધાઓ તેમજ રખડતા પશુઓના નિયંત્રણની જરૂરિયાત દર્શાવે છે।